નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાત્રે ઘણા જિલ્લામાં અતિભારે વરસાદ પડશે, તો ક્યાં ક્યાં વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 107 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, ત્યારે આજથી 4 દિવસ હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, તો દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ છે। આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી માટે અતિભારે વરસાદની આગાહી છે। આ સાથે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં ભારે વરસાદની આગાહી આપી છે। આ સાથે આ જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે રાત્રે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ વાત કરવામાં આવે તો અરબી સમુદ્ર અને ઓડિશાથી આવતો ભેજ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એક થતાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે। 30 જૂને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે। 27થી જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહી શકે અને કેટલાક ભાગમાં નાની નદીઓમાં પૂરની પરિસ્થિતિ થઈ શકે। બંધો અને જળાશયોમાં જૂનાગઢના ભાગોમાં જરા પાણીની આવક સારી આવવાની શક્યતા રહેશે, જ્યારે અમરેલીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ભાવનગરના ભાગો પણ વરસાદ થશે। પણ ઉલ્લેખનીય છે કે જામનગરના ભાગોમાં જ્યાં વરસાદ ઓછો હતો ત્યાં જામનગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।